લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સુરેન્દ્રનગર દર્શન સ્કૂલ તથા અલ્ટ્રાવિઝન સ્કૂલમાં વિજ્ઞાન મેળો ફૂડ ફેન રસોઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્શન સ્કૂલમાં 325 વિદ્યાર્થીઓએ 250 જેટલી કૃતિઓ બનાવવામાં આવી છે, જ્યારે અલ્ટ્રાવિઝન સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓ દ્વારા 66 કૃતિઓ રજૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર દર્શન સ્કૂલ અને અલ્ટ્રાવિઝન સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય યોગેશભાઈ મકવાણાએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ફૂડ ફન રસોઈ શો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં આરોગ્યને થીમ, રોડ, રસ્તા, સોલાર તેમજ ટ્રાફિક અંગે અલગ અલગ 250થી વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જ્યારે અલ્ટ્રાવિઝન સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા 66 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં સોલાર, સ્વાસ્થ્ય, પ્રાકૃતિક ખેતી, ફાયર સેફટી જેવી કૃતિઓ આકર્ષણ જમાવ્યું હતું। આ બંને શાળામાં વિજ્ઞાન મેળામાં સ્થાનિક લોકોએ, વાલીઓએ મોટી સંખ્યામાં વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને જિલ્લામાં વિજ્ઞાન ક્ષેત્રે ઘણો પાછળ છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રસાદ આપે અને વિજ્ઞાન પ્રત્યે પ્રયત્ન કરી લીલા અને દેશનું નામ રોશન કરે તેવા હેતુથી વિજ્ઞાન મેળાનું દર વર્ષે શાળાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે। એવા આ વર્ષે પણ અલ્ટ્રાવિઝન સ્કૂલ અને રતનપરની દર્શન વિદ્યાલય દ્વારા પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। Standard 7. My school is science fair में my school में चैंपियन होते हैं। मेरे प्रोजेक्ट का नाम विंड फ्यूल्स हाइड्रो प्लस सोलर एंड इसके वास्ते है कि ये रिन्यूएबल एनर्जी है। इसके पार्ट बताए हैं, विंड पार्क, सोलर पार्क एंड हाइड्रो पार्क। ये इम्पोर्टेंट पार्ट होते हैं जो कि ये लाइट से जनरेट होते हैं। जैसे कि विंड पार्क जनरेट होता है लाइट से, तो सोलर भी जनरेट होता है लाइट से। ये सब चीज़ लाइट से जनरेट होती है। हेलो, गुड मॉर्निंग। अल्ट्राविजन स्कूल आज शाला में आयोजित साइंस फेर 2025 જેમાં અલગ અલગ વિભાગમાં એગ્રીકલ્ચર છે, આરોગ્યને લગતા છે, વોટર પીરિયડને લગતા છે, સ્વાસ્થ્યને, રોબોટિક, હાઇડ્રોલિક વગેરે જેવા અલગ અલગ પ્રોજેક્ટમાં અમારા અહીંયાના લગભગ 66 જેટલા વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરેલ છે। આ 66 જેટલી કૃતિઓમાં 150થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે। અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી અને અલગ અલગ વિભાગમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરેલી છે। મોસ્ટલી સવારે 8 વાગ્યાથી કાર્યક્રમ સ્ટાર્ટ થયેલો, જેમાં અત્યાર સુધીમાં અલ્ટ્રાવિઝન શાળાના લગભગ વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીગણોએ પણ મુલાકાત લીધી છે। અમારી શાળાના ટ્રસ્ટીશ્રી પણ હાજર છે, શાળાના ઓલ ઓફ સ્ટાફ બધા પણ હાજર છે। વિદ્યાર્થીઓ ખૂબ સરસ મહેનત કરી અને આવી રીતે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો। આ ઉપરાંત આજે અડધો દિવસ પૂરતો કાર્યક્રમ છે, પણ દર વર્ષે અમારે આવી રીતે અહીંયા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સવારથી અલ્ટ્રાવિઝન એકેડમીની અંદર સાયન્સ ફેર વિજ્ઞાન અવેરસ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને વાલીઓમાં જનજાગૃતિ આવે, જે આ વિસ્તાર માટે ખૂબ અગત્યનું છે। આ વિસ્તાર એવો છે કે અહીંયા સાયન્સમાં જવા માટે ડર છે, તો આવા બધી પ્રવૃત્તિઓ જે છે તેનાથી બાળકોના મનોબળમાં વધારો થશે, બાળકો સાયન્સ તરફ વળશે અને જેના થકી આ વિસ્તારને આપણે ખૂબ ઝડપથી આગળ જઈ શકીશું। સવારથી હું તો મારો સવારે હું આવ્યો ત્યારે મૂકવા મેં જોયું કે 6:30-7 વાગ્યાથી બધા સ્ટાફના મિત્રો અને બધા હાજર હતા અને બહુ સરસ મજાની વ્યવસ્થા કરી છે। અને બાળકો અને વાલીઓ માટે હું એમ કહું છું કે દરેક વાલીએ પોતાના બાળકને પ્રોત્સાહન આપવા માટે આવવું જોઈએ, એટલે ખાસ અલ્ટ્રાવિઝન એકેડમીનો આ તક હું આભાર વ્યક્ત કરું છું। આ વિજ્ઞાન મેળો અમારા સ્કૂલ અલ્ટ્રાવિઝન દ્વારા આયોજન કરવામાં આવ્યો છે, જેમાં અમે 11th બી ગ્રુપના વિદ્યાર્થીઓ છીએ। આ અમારો પ્રોજેક્ટ છે માનવ હૃદય છે। આ હૃદય 4 ખંડોમાં વિભાજિત છે। ઉપરના 2 ખંડો કર્ણકો કહેવાય અને નીચેના 2 ખંડો શેકકો કહેવાય। શેકકોની બધી દિવાલ આવતી હોય એ વધારે જાડી હોય, કારણ કે શેકકોને રુધિરનું વહન આપણા શરીરમાં કરવાનું હોય છે। જે લાલ નળીઓ છે એ શુદ્ધ રુધિરનું વહન કરે છે અને જે આ બ્લુ નળીઓ છે એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે। અહીંયા જમા કર્ણકમાં 2 ગાંઠ પેશીઓ આવેલી હોય છે।
એસએન ગાંઠ અને એવીએન ગાંઠ. એસએન ગાંઠ હૃદયના ધબકારો ઉત્પન્ન કરે છે અને એવીએન ગાંઠ હૃદયના ધબકારોને નિયંત્રિત કરે છે. આ નીચલા સ્નાયુ છે એવીએન ગાંઠ દ્વારા હૃદયના ધબકારા પર નિયંત્રણ કરતા સમગ્ર હૃદયમાં પરિભ્રમણ કરે છે. એના નીચલા સ્નાયુ જૂથો આવેલા હોય છે જે હૃદયમાં રુધિરનું પરિભ્રમણ કરતા હોય છે. આજે સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં આવેલી દર્શન વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન મેળો સાથે સાથે ફ્રૂટ ફન ફેર અને રસોઈ શોનું આયોજન કરેલ, જેનો શુભારંભ આજે કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રુચિ કેળવાય, વિજ્ઞાન પ્રત્યેનો એનામાં અભિગમ પ્રસ્થાપિત થાય એવા શુભ ભાવથી શિક્ષણની સાથે એક વિજ્ઞાન પ્રત્યે પણ એ વધારે રુચિ લઈ અને અવનવા પ્રયોગો અને કૃતિઓના માધ્યમથી એ કાર્ય કરી શકે એ માટે સરસ મજાનું વિજ્ઞાન પ્રદર્શન હતું. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા જ ફ્રૂટમાંથી અલગ અલગ ડિઝાઇન સાથેની વેરાયટીઓ બનાવી અને બાળકો દ્વારા જ એક અલગ અલગ પ્રકારની રસોઈ શો કે જેમાં અલગ અલગ અવનવી વાનગીઓ બનાવી અને એ વાનગીઓ પણ સરસ મજાની ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ હતી. સાથે સાથે દર્શન વિદ્યાલય દ્વારા આ પ્રકારના દર વર્ષે અવનવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કાર અને સંસ્કારની સાથે એનામાં રહેલી જે કુશળતા છે, જે ટેલેન્ટ છે, એને બહાર લાવવાનું કામ આ દર્શન વિદ્યાલયના માધ્યમથી એના સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી સાહેબ અને એમના શિક્ષકો દ્વારા થઈ રહ્યું છે. ત્યારે હું શાળાના સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી સાહેબને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને જિલ્લાભરના વિદ્યાર્થીઓ આજના આ વિજ્ઞાન મેળામાં એને જોવા માટે ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ વિજ્ઞાન મેળો નિહાળવા માટે આવવાના છે. પુનઃ શાળા પરિવારને અભિનંદન પાઠવું છું.